દહેગામ પોલીસે 31મી રાત્રે 17 નશેડીઓને દબોચી તપાસ હાથ ધરી. પોલીસે ₹3.60,000નો મુદ્દામાલ કબજે લીધો. ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2025ની 31મી રાત્રે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ જુગારની બધી નેસ્તનાબૂદ કરવા નાયબ પોલીસ મહાનિર્દેશક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા, વાસમ શેઠી, મદદનીશ અધિક્ષક શ્રી આયુષ જૈન દહેગામના માર્ગદર્શન હેઠળ દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. દેસાઈની સૂચના મુજબ સર્વેલન્સ સ્કોડે રાત્રિ દરમિયાન ચુસ્તપણે પેટ્રોલિંગ કરતા 31મી રાત્રે પ્રોહિબિશન અને જુગાર એક્ટ મુજબ પોલીસે દહેગામ શહેર અને તાલુકા વિસ્તારમાં દારૂ પીધેલ સકમંદ નશેડીઓને ઝડપી લઈ પ્રોહિબિશનના કેસ કરી દારૂ પીધેલ વાહન ચાલકોને ઝડપી લીધેલ. રાત્રિ દરમિયાન રખડતા લોકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. જ્યારે રાત્રે અંધારામાં તકનો લાભ લઈ ભાગી છૂટેલ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલા. પોલીસે 3 એક્ટિવા, 3 બાઇકો, 6 ટુ વ્હીલર, 2 રિક્ષા, 1 4 વ્હીલર, અલ્ટો કાર એમ કુલ 9 વાહનોનો મુદ્દામાલ સાથે 17 વિદેશી દારૂ પીધેલ નશેડીઓને ઝડપી લઈ કુલ ₹3.60,000 જેટલી રકમનો મુદ્દામાલ સાથે પોલીસે કબજે લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર આરજી રાઠોડ, દહેગામ.